હાશ, હા એક તો ગરમીએ માજા મૂકી છે અને ખબર છે મારી છોકરીને કે સમયસર મને ચા જોઈએ છે. પણ ખબર નહીં, આ છોકરીને પણ ખબર નથી પડતી કે મારી માને સમયસર ચા આપીએ. અંકિતા, શું મમ્મી? આ શું સવાર સવારમાં બૂમા બૂમ કરો છો? શું કરતી હતી તું રૂમમાં? તૈયાર થતી હતી, બહાર જવું છે મારે ને એટલે. ખબર છે મને બેટા કે તું ટીપ ટોપ થઈને તૈયાર થઈ છો ને તો બહાર જ જતી હોઈશ. પણ આ સવાર સવારમાં ક્યાં જવું છે તારે? મમ્મી, હા હા, જગતનગર બાજુ એક મોલ ખુલ્યો છે, તે શોપિંગ કરવા જવું છે. બોલો, હા મોલ ખુલ્યો નથી કે ગાભા લીધા નથી? અરે આટલા તો કબાટમાં તો જો કેટલા ગાભા પડ્યા પહેરવાના. આ ખોટા ખોટા કપડામાં પૈસા નાખે છો. અરે મમ્મી, તો શું થઈ ગયું? આટલા બધા તમારે પૈસા ભેગા કરીને ક્યાં જવું છે? હા, એકની એક છું તમારે. હું નહીં વાપરું તો કોણ વાપરશે? તારો ભાઈ છે ને બેટા? હા, મારો ભાઈ તો છે, હા. પણ મારો ભાઈ કમાશે ને, એ કમાવામાં ધ્યાન આપશે કે? અને હા, હું એના માટે પણ કપડાં લાવવાની છું. અમારા ભાઈને તો શોપિંગ કરવાનો ટાઈમ તને તો એવું જ લાગે છે ને કે આપણા આટલો મોટો બિઝનેસ કરીએ છીએ ને તો બધા પૈસા ફના ફાત્યા કરી દેવા છે કેમ? અરે નહીં મમ્મી, ફના ફાતિયાની ક્યાં વાત જ છે? આ ભાઈને આટલી મોટી કંપની છે, આટલા બધા પૈસા કમાય છે, ક્યાં નાખશું? આ કબાટમાં પડ્યા પડ્યા સડે છે. એ મરીશ ને તો છાતી બાંધી જઈશ, પણ આ પૈસા તમને વધારે વાપરવા નહીં દો, સમજ્યા ને? આ એક એક રૂપિયો કેમ બચાવો ને એ મારે તમને શીખવાડવાનું છે. આ હોય એટલા વાપરી ન નાખવાના હોય. હાય હાય મમ્મી, આ છાતીએ બાંધીને થોડું સળગાવવાના હોય, એના કરતા વાપરાય. સારા સારા ઓ કપડાં. હિરોઈન, અરે છે ને મને શીખવાડવાની કોઈ જરૂર નથી. હું તારી માં છું, તું મારી માં નથી. સારું સારું, પણ મમ્મી હા. અત્યારે થોડા પૈસા આપવા પડશે હો. અને આ મને શું કામ બોલાવતા હતા બૂમો પાડી પાડીને? આ ચા માટે. આ ક્યારની વાત છે? આ ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે? આ મમ્મી, આ કેટલા દિવસ હું તમને ચા આપીશ? હા, આ તકલીફ પડી? તકલીફ પડે જ ને. આ પેલી કામવાળી હતી ત્યારે સમયસર તમને ચા આપી દીધી હતી ને. અત્યારે થયું હોય ને ત્યાં 2 વાર ચા આપી દે અને 1 વાર તો નાસ્તોય આપી દે. હા, તમારા સ્વભાવના લીધે છે ને, આવો કંજૂસિયો સ્વભાવ છે ને, એટલે કોઈ કામવાળીએ ટકતી એ નથી. અંકિતા, બસ હો, તારી માને કંજૂસ સ્વભાવ વાળી કહેતી નહીં. આ કંજૂસ સ્વભાવ છે ને એટલે આપણા આટલા હવેલીમાં રહીએ છીએ, ને તો ઝૂંપડામાં રહેતા હોત અને બિઝનેસ એટલો મોટો ન થયો હોત. તો એ તું શું કહે છો કામવાળી ટકતી નથી એમ? આ કામવાળી હોય જ એવી આજકાલની. આ બધું લઈને વહી જાય તો શું આપણે જોયા કરશું? આ કામવાળીને બહુ મોઢે ન ચડાવાય. આ તમારે સોફા ઉપર બેઠા બેઠા ખાલી કામવાળી ઉપર નજર રાખવાની હોય. આ ટકટક ના કરવાનું કે સોફાના ખૂણા સરખા કર, ચા ઓછી વાપરજે, ભૂકે ખાંડ ઓછી વાપરજે, દૂધ ઓછું નાખજે, એમ ટકટક ના કરાય. થોડી વસ્તુ વધારે વપરાય ને તો એમાં કઈ વાંધો નહીં. આટલા બધા રૂપિયા છે, ભાઈને આટલી મોટી કંપની એકની છે. એક વાત કરશો કે આટલા બધા રૂપિયા છે, ભાઈને આટલી મોટી કંપની છે, તો શું બધું બંધ કરી દેવાનું છે? આવી રીતના ઉડાવતા રહેશું ને તો બધું બંધ થઈ જશે એક દિવસ ભવિષ્યમાં. અને સાંભળ, તારે મારી સાથે નોકઝોક નહીં કરવાની. હું જેવી રીતના કામવાળીને રાખું ને એ બરાબર જ છે. આ કામવાળીને કેવું તો પડે ને, આ ખૂણામાં કચરો રહી જાય. આપણા ઘરે મોટા મોટા મહેમાનો આવે, આ ફટીચરિયા લોકો આપણે ઘરે કોઈ દિવસ ન આવે તો શું એ લોકો આવે અને આપણે ઇમ્પ્રેશન ડાઉન કરવાની છે ઘરમાં? નહીં, એમ નહીં મમ્મી. હા, તમે આવો સ્વભાવ રાખશો, કચકચીઓ, કંજૂસીઓ, અને આ જે છે ને એ તો રહેશે જ. હવે તારે શું કરવાનું છે? આ ઘરમાં રહેવાનું છે કે ફટાફટ તારા ભાઈને કહીને સાસરે મોકલાવી દઉં? ના ના મમ્મી, એવું તો કરવાનું જ નથી. પણ કામવાળી ટકશે? કામવાળી આપણા નસીબમાં હશે ને તો 17 કામવાળી આવી જશે. અને આમ પણ આપણે પગાર ઓછો નથી આપતા. આ ગામ કરતા આપણે વધારે પગાર આપીએ છીએ તો પણ એ બધુંને કામ કરતા જોર પડે ને એટલે મને એક દિવસ તો શું 1 સેકન્ડ પણ નહીં પોસાય એવી કામવાળી. પણ મમ્મી, આ 15 દિવસથી કામવાળી નથી. હું કામ કરી કરીને થાકી ગઈ છું. રાખી લ્યો ને હવે કોઈ કામવાળી. રાખી લઈશ. અત્યારે ને અત્યારે તું છે ને આ પ્રેસમાં ન્યૂઝ આપી આવ કે અમારા ઘરે કામવાળીની જરૂર છે અને જેને પણ જરૂર હોય ને એ આવી જાય. આટલો પગાર, આટલો સમય જમવાનું અને રહેવાનું તો નહીં જ અહીંયા. મમ્મી, ઘરે વયું જવાનું પાછું. આ ન્યૂઝ આપવાની જરૂર જ નથી. તો? આ બાજુવાળા રમેલા કાકીનો બંગલો છે ને, હા. તે કામવાળી આવે જ છે. તમે કહેતા હોય તો જઈને કહી આવું કે તમને મળી જાય. હવે એ ભંગાર જેવી છે. રમીલા કાકી ઘણી વખત કહેતા હોય રસ્તામાં કે હરખું કામ અહીં નથી કરતી. મેં કીધું મને આવી કામવાળી સેજે ન જોઈ, 1 સેકન્ડ ન જોઈ. કામવાળી જોઈએ ને તો ચોખ્ખી જોઈએ અને એ પણ વ્યવસ્થિત હોવી જોઈએ કે કોઈક એમ કહેતું જાય કે આ બેનને ના કામવાળી તો જો હિરોઈનને ટક્કર મારે એવી છે. અને આ તો ગોબરીના ખબર નહીં કોણ જાય, ગોબરા કપડાં પહેરીને આવે અને ગોબરું કામ કરીને જાય. એવું મને સેજે ન ચાલે. સારું, ચાલો. હા, કામવાળીનો પ્રશ્ન છે ને તમારો છે, તમને જે ગમે ને એ રાખજો. પણ અત્યારે મમ્મી આપો ને. કેટલા રૂપિયા જોઈએ છે?
20,000. 20,000? 20,000 ની પાછળ તું 3 મિનિટા કાઢી નાખ, કેટલા વધે? 20 રૂપિયા. હા બસ એટલા જ મળશે. મમ્મી હા ચાય નથી આવતી. ચાલ આવે ને કટિંગ, એ 15 રૂપિયાની જાય, પપ્પા. કોઈ 5 રૂપિયા વધે. તમને ખબર હું ચા નથી પીતી, કોફી પીઉં છું. કોફી 20 રૂપિયાની નથી આવતી. મારે શોપિંગ કરવી. તો ભાઈને કપડા હું લાવીશ, તમારી સાડી એ લાવીશ ને. ના ના, ભાઈના કપડાની જરૂર નથી બેટા, અને તારી માની સાડીની જરૂર નથી. અને ગાભા છે ને કબાટમાં, એટલા પહેરીને ફાડો, પછી બીજા લેજો. નીકળો હાલો અહીંયાથી. આપુને. કીધું ને 20,000 માંથી 3 મિનિટા કાઢી નાખો, એટલા જ મળશે, વધારે નહીં મળે. નથી જોતા. ઉપડો, પોચા ભાઈ ઉપડો. તમારી પાસે રાખો, નથી જોતા. તમારા કરતા ભાઈ પાસે માંગ્યા હોત ને, 20,000 કરતા વધારે આપી દીધા હોત. કોણ જો સુનાવો? હે, તમને શું ખબર પૈસાની કિંમત? સુષ્મા, અરે ઓ સુષ્મા, અરે શું છે? શું છે? ક્યાં હતી? ક્યારનો બોલાવું છું તને, તને જરાય ખબર નથી પડતી. પણ થયું છે શું? હા, તારી કાનપુરમાં હડતાલ છે. હે, હડતાલ છે. સંભળાતો નથી તને? ક્યારનો રાડો નાખતો હતો હું. હે, નતો સંભળાતું તને? હે, હું અંદર કામ કરતી હતી, કપડા ધોતી હતી હું. વાહ, બહુ કામડી થઈ ગઈ છો આજકાલ. અને મોકે બધું, મારે પૈસા જોઈએ છે. પૈસા? હા, હું ક્યાંથી લાવું પૈસા? એક તો પહેલેથી જ મારા બે જે કામ ચાલુ હતા એ બંધ થઈ ગયા છે. માંડ માંડ ઘર ચાલે છે. મમ્મી પપ્પા ગયા પછી ઘરની પરિસ્થિતિ તો સાવ બગડી ગઈ છે. હું એકલા હાથે ઘર ચલાવું છું. તારે તો કશું કરવું નથી, બસ દારૂ પી પીને આખા ગામમાં રખડ્યા કરવું છે. અને જ્યાં હું કામ કરું છું ત્યાં જઈ જઈને પૈસા માંગી માંગીને મારું કામ છોડાવી દે છે. ઓહ, હું છે ને મોટું કામ કરું છું, બહુ મોટું. આ દારૂ પીવો ને એ બહુ મોટું કામ છે, તને સમજાશે નહીં. હા, દારૂ પીને અહીંથી ત્યાં જવું, ત્યાંથી અહીંયા આવવું, એ જ બહુ મોટું કામ છે. ને તારે પૈસા તો આપવા પડે ને. ન આપવા પડે કારણ કે છે મને પાલવ્યો છે, અને તું મને નહીં પાલવે તો પછી કોણ પાલવશે? હે, કોણ પાલવશે? મેં ઠેકો લઈ રાખ્યો છે. અરે આટલો અટ્ટો કટ્ટો છે તો થોડું બે કામ તો કર, તો ઘરમાં થોડું મને મદદ થાય. ના, નથી કરવાનું. હું છે ને નથી કરવાનો. કઈ પણ જાતનું કામ મારાથી નહીં થાય. મારો તો એક જ ધંધો છે, મસ્ત અઠ્ઠા ઉપર જવાનું, જુગાર રમવાની, અને જો હારી જઈએ ને તો પોટલી પીવાની. અરે આ ઊભા રહેવાના પણ હોશ નથી તને. આ તને શરમ નથી આવતી? આ બેન કામે જાય છે અને તું આખો દિવસ રખડ્યા કરે છે. અરે આજુબાજુ વાળા મને કેવી કેવી વાતો કરે છે તારી. આવે છે ને, બહુ શરમ આવે છે, બહુ જ શરમ આવે છે. એવી શરમ આવે છે કે મારી પાસે પૈસા ન હોય છતાં મારે જુગાર રમવા જવું પડે છે. મોટી બાજી હાથમાં લાગવાની હોય પણ ખીચામાં 5 રૂપિયા ના હોય, એટલે મોટામાં મોટી બાજી હું હારી જાઉં છું. એ શરમ આવે છે મને. હું તો જિંદગીથી હારી ગઈ છું. જ્યાં કામ કરું છું ત્યાં હકથી કામ નથી કરવા દેતો. મારી પાછળ જઈને તું ત્યાં પૈસા લઈને આવે છે. આ છેલ્લું એક ઘરનું કામ હતું, એમણે પણ મને ના પાડી દીધી. તો બીજું ગોત. તું છે ને બીજું કામ ગોત. બાકી મને પૈસા જોઈએ એટલે જોઈએ. અત્યારે પૈસા ક્યાં છે? પૈસા છે મને. અત્યારે મારી પાસે એક પૈસો નથી. હા, શું છે? આ હું તને નહીં આપું. ના, મારે છે ને જોઈએ છે. નહીં આપું. તને પૈસા જોઈએ છે ને? હા. હું આપું છું. આ મમ્મી પપ્પા ગયા પછી આ છેલ્લી એમની નિશાની છે. આને તો મારી પાસે રહેવા દે. તારે પૈસા જોઈએ છે ને? હું તને આપું છું પૈસા. આપું છું હું તને પૈસા. અને અત્યારે જ ને, જ્યારે પણ માંગુ ને ત્યારે મને પૈસા મળવા જોઈએ. જો પૈસા ના મળ્યા ને તો પછી તું વિચારી શકે છે કે હું
હું શું કરું છું? બહુ એમ તો ડાઈ છે. ડાઈ છે ને? છે ને? હા હા કેટલા પૈસા લાવી છે? મારી પાસે અત્યારે 2000 રૂપિયા પડ્યા છે. એ તો આજના દિવસ પૂરતી. પછી 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 પણ હું તને આપી દઈશ. કામ તો કરતી નથી. શોધી લઈશું કામ. હા તો ડાય. મારી બેન છે ને, મારી બેન બહુ ડાય છે, બહુ જ ડાય છે. હું જ્યારે પણ પૈસા માંગુ ને ત્યારે જરા પણ ના નથી પડતી. ઝડપથી પૈસા આપી દે છે. બહુ ડાય, બહુ ડાય. ડાય છે એટલું કીધું એટલે અહીંયા નહીં ઊભું રહેવાનું. ગરમ પૈસા લઈ આવ. ચાલ નીકળ. કઈ કામની નથી. અરે જુઓ, તમે જેવી રીતે મને કીધું હતું એ પ્રમાણે તો હિસાબ કર્યો છે મેં. અરે પણ તમારે આ રોકડ રકમ ક્યાં બતાવવાની જરૂર છે? ભાઈ સાહેબ, સમજવાની કોશિશ કરો. મને છે ને આ કોઈ ઓનલાઈન પેમેન્ટ નહીં કરતા પ્લીઝ. હા, મારે છે ને પૈસા કેશમાં જોતા છે. અને હું સાચું કહું ને તો મારું જે ટ્રસ્ટ ચાલે છે ને એ ટ્રસ્ટમાં પૈસા નાખી દો એટલે મારે કોઈ ટેક્સ ભરવાનો ન રહે. સમજ્યા તમે? અરે સમજી કેમ નથી શકતા તમે લોકો? આ જો દાન પૂન કરવા માટે કોઈ સરકાર કોઈ ટેક્સ નથી લગાડતી. હા તો બસ ત્યારે તમે છે ને બધો હિસાબ એમાં નાખી દેજો. આપણે પછી સમજી લેશું. ટકાવારી કાપીને હું તમને તમારા રૂપિયા પાછા આપી દઈશ. બરાબર? હા સારું. હા કઈ વાંધો નહીં. હા મૂકું છું. હા મમ્મી, હા જરા પૈસા છે ને હા બધા સંભાળીને મૂકી દેજો. હા બધા હિસાબના પૈસા છે, જરા આમ તેમ ન થાય. હા પણ બેટા તારી જાતે મૂકી દીધા હોત તો લાવ લાવ. લે કેટલા છે? કઈ સોપાય એમ જ નથી. કેટલા છે? આ છે ને પૂરા 2.5 લાખ છે. અને બીજું પેમેન્ટ આવવાનું છે? તમે મારો હિસાબ ક્યારથી રાખતા થઈ ગયા? હા હું હિસાબ નથી રાખતી, પણ તું તો કહેતો હતો કે મમ્મી મારે પેલી પાર્ટી પર 5-6 લાખ રૂપિયા લેવાના છે. તો સાંભળ, એને કહી દેજો. મારી વાત સાંભળો હા, તમે. બોલ. એ પૈસા આવી જશે, હા. પણ એ છે ને ટ્રસ્ટમાં નાખવાનો છે. અને ટ્રસ્ટમાં પૈસા આવશે એટલે અમુક ટકાવારી કાપીને બાકીના રૂપિયા આપણા છે એ થોડા વધારે નખાવાનો છે. બાકીના રૂપિયા એને પાછા આપી દેવાના છે એટલે કોઈ એન્ટ્રી ન પડે. અને આ પૈસા છે ને આપણી આ રસોડાની નીચે જે સ્ટાઇલ્સ છે ને હા. એ ઊંચી કરીને એમાં મૂકી દેજો. આ બહાર હમણાં કાઢવાના જ નથી. સમજ્યા તમે? સારું સારું. બધા પૈસા ક્યાં છુપાવો છો કોઈને ખબર પણ ના પડવી જોઈએ. અત્યારે જેને દિવાલને પણ કાન હોય, આ આડોશ પડોશ વાળાને ખબર ના પડવી જોઈએ. અને બીજા આપણે પેલો કોથળો જે ફળિયામાં ડાયટો છે ને એ પણ આમનામ રહેવા દેજો. હા, એ કાઢતા નહીં બારો. બેટા આ તારી માં છે. તમે છે ને મને ખબર છે પાણી છાંટ્યા કરો છો આ ક્યારામાં ને બધે. એમાં પૈસા છે, કોથળો હડી જશે ને તો પૈસા બધા ખબર ને ધૂળ ધાણી થઈ જાય. અરે પણ એમાં પ્લાસ્ટિક ઢાંક્યું છે એટલે પાણી અડે જ નહીં. અને તારી માને ખબર છે કે રીતના પૈસા સાચવવાય. પણ તમે છોડવાને પ્રેમ કરો ને તો કોઈ અડોશ પડોશ વાળા જોવે ને તો પણ વિચાર કરતા હશે કે આ જ છોડવાને કેમ પ્રેમ કરે છે. એને ખબર નથી ને કે છોડવા નીચે શું સંતાડ્યું છે મમ્મીએ. છે ને બધાને કીધું ન ફરવાનું હોય એટલા માટે તો તારી બેન પૈસા માંગે છે ને તોય નથી આપતી. પણ તારી બેન મને શું કહે છે કે મમ્મી આ પૈસા કમાવ છો ને એ વાપરવા માટે હોય. પણ હું તને એમ કહું છું કે તારી બેન પૈસા માંગે ને તો 1 રૂપિયો પણ ના આપતો મને પૂછ્યા વગરનો. એવા પૈસા ક્યાં છે? પૈસા એને કપડાં લેવા માટે જોતા હતા. મારી પાસે પૈસા જ નથી તો ક્યાંથી આપું? હા, તમને ખબર છે ને હું આવા 2 બ્લેક શર્ટ રાખું છું હા. એટલે વારા ફરતી પહેર્યા કરું. અને બીજા 2-3 જોડી છે પણ એ છે ને કેવા કોઈને ખબર ન પડે કે આના ખીચામાં રૂપિયા હશે અને કેવી રીતે ફરું. તમને ખબર છે ને હા. કોઈ આપણું છે ને 1 માપીને ન જાય. એવું જ હોવું જોઈએ જીવનમાં. પણ તારી બેન કહેતી હતી ને કે હું ભાઈ માટે કપડાં લઈ આવીશ. મેં હું ખીજવાઈ છું કે કપડાં ન લાવતી એમ. અરે એમાં રૂપિયા નખાતા હશે. હા બુદ્ધિ વગરની છે. 1% એને કાંઈ ખબર પડતી નથી. હા કેમ પૈસા થાય છે ખબર પડે છે? હા પૈસાનો હિસાબ માંડવા જાવ ને ત્યારે ખબર પડે તમને કે કેટલા રૂપિયા થાય. હા કપડા માટે 5, 10 હજાર 15 હજાર બગાડી નાખવા એના કરતા 15,000 રૂપિયા તમે સાચવીને રાખો તો ગમે ત્યારે કામ લાગશે. વાત કરે પણ છે. કોણ સમજાવે? હું કે- સમજાવીશ. હું કહીશ ને એને 1 રૂપિયો મમ્મી પાસે માંગતી નહીં ને મારી પાસે તો બિલકુલ નહીં માંગતી. હમણાં હું બહુ તકલીફમાં છું. ધંધામાં એકદમ નુકસાન ચાલે છે. તને લાગે છે કે તારી બેન માને એમ? આ તો હું સ્ટ્રીક છું ને ઘરમાં એટલે બધું ચાલે છે. એટલે તમે ભાઈ બેન તો મને એવું લાગે છે બંને એક જ છો. મને છુપાઈને તમે પૈસા તો વાપરતા જશો. તો જો ખબરદાર મને ખબર પડી છે ને
કે તું તારી બેનને ખર્ચા માટે પૈસા આપે છે તો મારા જેવું ભૂંડું કોઈ નથી, સમજો ને? હા સમજી ગયો મમ્મી, મને ખબર છે તમારો સ્વભાવ પહેલેથી કંજૂસ્યો છે, ચીકણા છો. એક આ એટલા માટે જ આટલો મોટો બિઝનેસ થયો છે અને આટલા મોટા મહેલમાં રહીએ છીએ, નહીંતર આ ઝૂંપડામાં રહેતા હોત ને બેટા આપણે. એટલા માટે તો તમારી બુદ્ધિ એવી ચાલે છે ને ચાચા ચૌધરી જેવી. હે ચૌધરી, હા હા, ગમે ત્યાં પૈસા સંતાડી દો. કોઈ કલ્પના ન કરી હોય ને ત્યાં તમે સંતાડી શકો. હવે એટલે તું આવી રીતના બોલીશ ને તો તમને ખબર પડી જશે કે હું પૈસા ક્યાં ક્યાં મૂકું છું. નિરાત રાખને, મૂંગો રહે ને. હા, પણ હું જ્યારે માગું ત્યારે મને આપી દેજો પાછા. અમુક જગ્યાએ તમે સંતાડ્યા હશે તો મને પણ નહીં મળી શકે ને. નહીં મળી શકે કે હું જ્યાં કહું છું ને ત્યાં તો પૈસા મૂક્યા જ ન હોય ને બેટા. અને હું જો કહું કે પૈસા અહીંયા મૂક્યા છે અને કદાચ તમારા બંને ભાઈ બહેનનું મગજ ફટકું અને જો તમારી નીતિ ખરાબ થઈ તો તમે એ પૈસા પણ ઉડાવી દેશો. એટલે તારી માં જ રહેશે ને બેટા. એટલે તારે એ કોશિશ નથી કરવાની જાણવાની કે હું પૈસા ક્યાં મૂકું છું. અને હું તમને કહીશ પણ નહીં, તમે ગમે એટલું મને ખોસલાવશો ને તો પણ નહીં. સાંભળો, આમાંથી 2000 રૂપિયા તો આપો. કેમ, શેના જોઈએ છે? મારી જ ભૂલ થઈ ગઈ, બધા રૂપિયા તમને અપાઈ ગયા. મારે છે ને થોડું કામ છે એના માટે જરૂર છે. 2000 રૂપિયા ખાલી આપો. હાલે, 2000 માંગ્યા તો 200 પકડાવ્યા તમે મને. એમાં એવું છે ને બેટા, હા 2000 ની પાછળ 3 મીંડા હોય છે ને, અને 3 મીંડા, આ 4 મીંડા મને છે ને આ મગજમાં નથી આવતા. એટલે 1 મીંડાથી કામ ચલાવવાનું અને 2 મીંડાથી કામ ચલાવવાનું. આ 200 રૂપિયા બહુ થઈ ગયા, ઘટે ને તો મને કહેજે, હું તને ગૂગલ પે કરી દઈશ. હા બહુ થઈ ગયા, હા વાપરશો ને તો આટલા વધશે નહીં. હા મૂકી આવું ને. ચીકણી માં. બેન, કોઈ છે ઘરમાં? બેન, કોણ? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા તમે કોણ? તમારી ઓળખાણ ન પડી. બેન, મારે કામની બહુ જ જરૂર છે, એટલે મને જાણ થઈ કે તમને જરૂર છે એટલે હું અહીંયા આવી. બરાબર, તમને ખબર પડી ગઈ કે અમારે કામવાળાની જરૂર છે એટલે તમે અહીંયા આવી ગયા છો. પણ તમે કઈ કઈ જગ્યાએ કામ કર્યું છે, કયા કયા એરિયામાં કામ કર્યું છે અને કોને ત્યાં કામ કર્યું છે? આપણે અહીંયાથી એન્ટર થઈએ ને અને પહેલો જ બંગલો છે ને શાંતાબેનનો, હા ત્યાં પણ હું કામ કરું છું. અને પછી પાછળનો જે બંગલો છે ને, બીજી લાઈનમાં જે શરૂ થાય છે 102 નંબર, એમાં ગીતાબેનનો બંગલો છે, એમાં પણ હું કામ કરું છું. બરાબર, તો તમને ત્યાં કેટલો પગાર આપે છે? ત્યાં હું એમનું બધું કામકાજ કરું છું, ત્યાં મને 5000 આપે છે અને એક જગ્યાએ મને 8000 આપે છે. ઓહો, ઘણો બધો પગાર આપે છે. પણ અહીંયા કામ માંગવા આવ્યા છો ને તો ખોટા માંગવા આવ્યા છો, કેમ કે હું તમને આટલો બધો પગાર તો નહીં આપી શકું. પણ હા, તમને આજે ઘરમાં કોઈ ચીજ વસ્તુ જોતી હોય એ આપી શકું છું. બેન, મારે તો કામ જ જોઈએ છે. એમાં એવું છે ને કે શાંતાબા પણ થોડા ટાઈમ માટે નથી, એટલે ત્યાં પણ મારું કામ બંધ છે. અને ગીતાબેને એમ કહ્યું છે કે હમણાં મારે જરૂર નથી, જ્યારે જરૂર હશે ત્યારે બોલાવીશ. એટલે મને એમ થયું કે તમે મને અહીંયા રાખી લો. મેં કહ્યું ને કે રાખી તો લઈશ, પણ શાંતાબા, કાંતાબા, ગીતાબા એના જેટલો પગાર તો નહીં આપી શકું. તો જો તમને ઈચ્છા હોય તો તમે આવી શકો છો. શેઠાણી, તમે કેટલો પગાર આપશો? તમે કેટલી આશા રાખો છો? એના કરતાં તમે થોડો ઘણો ઓછો આલશો ને તો ચાલશે. તો વાંધો નહીં, હા 2000 રૂપિયા આપીશ, ચાલશે? 2000? હજી વિચાર કરી લેજો. ના ના, ચાલશે, કારણ કે અત્યારે મારી પાસે કોઈ કામ જ નથી, એટલે 2000 પણ મારી માટે બહુ છે. તો વાંધો નહીં, કેમ કે 2000 થી 1 રૂપિયો કે 50 પૈસા કે 25 પૈસાનો વધારે નહીં આપું. કેમ કે મારે દર મહિને હિસાબ લખવાનો હોય અને ઇન્કમ ટેક્સ વાળાને કહેવાનું હોય કે હું મહિનામાં આટલું લાવી, આટલું નહીં. એટલે મારે બધો હિસાબની એન્ટ્રી મારવાની હોય. એટલે તમને 25 પૈસાથી કે 1 પૈસાથી પણ વધારે આપીશ નહીં. કંઈ વાંધો નહીં, પણ જમવાનું તમે મને 2 ટાઈમ અહીંથી આપશો? 2 ટાઈમ જમવાનું તો શું, સવારમાં નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, એ તો બધું આપી દઈશ, પણ પગાર નહીં મળે. કેમ, કઈ કન્ફ્યુઝન છે? ના ના, કન્ફ્યુઝન તો નથી. તો ચાલશે, મને કોઈ જ વાંધો નથી. તો પછી આ સારા કામમાં
મોડું શું કામ? અને તમારું શુભ નામ? સુષ્મા. સુષ્માબેન, સરસ નામ પાડ્યું છે. પણ જેવું નામ છે એવા ગુણ હોય ને તો સારું. કેમ કે અમારા ઘરે ઘણા બધા કામવાળા કામ કરી ગયા છે, પણ એ લોકોની નીતિ ન સાચી હતી ને, એટલા માટે મેં એને ઘરની બહાર કાઢી મૂક્યા છે. જો તમારામાં એવું કંઈ જણાશે ને તો 1 સેકન્ડ પણ આ ઘરમાં નહીં રાખવામાં આવે. ના ના શેઠાણી, એ બાબતે તો તમારે કોઈ જ કમ્પ્લેન નહીં આવે. કારણ કે તમને એવું હોય ને તો તમે શાંતાબા અને ગીતાબેન. મારે કોઈ ગીતાબા, શાંતાબા, કાંતાબા કોઈને પૂછવા નથી જવાનું. બસ આ તારી વાતમાં મને વિશ્વાસ આવી ગયો છે, એટલા માટે તું કાલથી તો શું અત્યારથી જ કામે લાગી છે. પણ જો મહિનો થતા તને પૈસાની કોઈ લાલચ જાગીને તો એ હું નહીં ચલાવી લઉં. ના ના શેઠાણી, મને એવી કોઈ જ લાલચ નહીં જાગે. તો ઠીક છે. મને તમે કામ બતાવી દો કે ક્યાંથી શરૂઆત કરવાની છે. મારો નિત્ય નિયમ રોજનો એ જ રહેશે. અને સમયસર જો નોકરી પર ન આવીને તો પછી 1 દિવસનો પગાર કપાઈ જશે 100 રૂપિયા. ના ના, હું સમયસર આવી જઈશ. તો કઈ વાંધો નહીં, ચાલ ઘરમાં, તને કામ બતાવી દઉં છું. શેઠ, કંઈક કામ હતું? શું થયું? કેમ અહીંયા દાદર પર બેસીને રડો છો? કંઈ નહીં, કશું નથી થયું. અરે સુષ્મા, આ જે થયું એ તું મને કહી શકે છે, રડતી હતી શું કામ? શું કહું શેઠ હું તમને? એક તો મારો ભાઈ આટલો મોટો થઈ ગયો પણ હજુ સુધી 1 રૂપિયો નથી કમાતો. બસ રાત દિવસ દારૂ પી પીને આખા ગામમાં મારી બદનામી કરતો ફરતો હોય છે. અને જો હું એને પૈસા ના આપું ને તો હું જે ઘરે કામ કરતી હોઉં ને એ ઘરે જઈને પૈસા માંગીને આવે છે. તો એ લોકો મને કાઢી મૂકે છે. અને આજે એણે મને એમ કીધું છે કે જો તું મને 2000 રૂપિયા ના લાવી આપ્યા ને તો આ મારા મમ્મી પપ્પાની છેલ્લી નિશાની છે જે મેં અત્યાર સુધી સાચવી રાખી છે. એ મારે આજે એને આપી દેવી પડશે. બિલકુલ નહીં. હું સમજી શકું છું કે આ તમારા લોકો સાથે મતલબમાં આવું બધું થતું હોય છે. અને તારો ભાઈ એકદમ નિષ્ઠુર માણસ કહેવાય, જરા પણ દયા ભાવના નહીં હોય એનામાં. સાચું કહું તો હા, 2000 રૂપિયા જોઈએ છે ને એને? હા, હું આપી દઈશ. બસ કહે છે, હું કહી દઈશ કે સુષ્માએ મને આપ્યા હતા, લે આ 2000 રૂપિયા. સુષ્મા પાસે હવે કોઈ વસ્તુ માંગતો નહીં, એને મહિને સિવાય પગાર નહીં મળે. અને આજ પછી ક્યારેય તે તારી બેનને હેરાન કરવું ને એ સારી વાત ન કહેવાય. આ કોઈ કામ ધંધો કર દારૂ પીવા સિવાય. ના શેઠ, એને બોલવાનું કોઈ જ ભાન નથી. એ તમને ન બોલવાના શબ્દો બોલશે અને એકવાર તમે એને પૈસા આપશો ને તો મારા નામે એ કેટલી વાર તમારી પાસે પૈસા લઈ જશે. એમ નહીં મળે મારી પાસેથી રૂપિયા. હા છે ને, હું કઈ રૂપિયા એવી રીતે વાપરતો નથી. આ સમજાવીને પ્રેમથી આપી દઈશ. લે તો ઠીક છે, ન લે તો તું ચિંતા નહીં કરતી. તું અહીંયા જ રહેજે આ ઘરમાં. આ ઘર તારું સમજ. હા, તારા ભાઈને કહી દેજે કે હવે હું ઘરે પાછી જ નહીં આવું. હા, જ્યારે એને ખબર પડશે ને કે બેન રોટલો ઘડીને નથી આપતી ત્યારે તકલીફ પડશે ભાઈ સાહેબને, અને પછી એને બધી જ ભાન આવી જશે. એને કોઈ જ ફરક નહીં પડે. હું ઘરે જઉં ના જઉં એનાથી કોઈ જ ફરક નહીં પડે. એને તો બસ મને મારવા કૂટવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. શું મારે પણ છે તને? હા, મારી પર હાથ પણ ઉપાડે છે. કેટલી વાર તો મને મારવા માટે પણ તૈયાર થઈ જાય કે હું તને મારી નાખું. એ પૈસા માટે કંઈ પણ કરી શકે છે. જો સુષ્મા, તું ગભરાઈશ નહીં ને આવી રીતે ઉદાસ નહીં રહે, રડ નહીં. હા હા, ચિંતા છોડી દે. હવે કંઈ પણ તકલીફ હોય ને હું મદદ કરીશ, પણ તું ઘરમાં કોઈને કંઈ કહેતી નહીં. હા હા, શેઠાણીને, બેનબાને, હા કોઈને કંઈ કમ્પ્લેન ન કરતી કે હું તને મદદ કરું છું, પણ ફક્ત તારા માટે. તારા માટે મને ખબર નહીં કેમ પણ તારા પ્રત્યે મને બહુ દયા આવે છે. તને પહેલી વાર જોઈને ત્યારથી મતલબમાં તું સારી લાગે છે મને. હા, તારા પ્રત્યે મતલબમાં મને દયા ભાવના આવે છે અને લાગણી પણ આવે છે કે તારી મદદ કરવી જોઈએ મારે. સમજે છે તું? હા, તો ઘરમાં કોઈને કંઈ ન કહેતી, હું મદદ કરીશ. તને રૂપિયા આપીશ, તું તારા ભાઈને આપજે. બસ સારું, પણ એને કહેજે હાથ ના લગાડે.
મને બહુ બીક લાગે છે. અરે ડરવાનું શું સુષ્મા? જો હા, તારા ભાઈની આદત છે ને ખરાબ છે, સમજી ગયો છું હું. પણ હું એને મળીશ, એની સાથે વાત કરીશ, એને સમજાવવાની કોશિશ પણ કરીશ કે બેન જો આટલી મહેનત કરતી હોય, પાકા ઘરના કામ કરતી હોય તો આ સારી વાત ન કહેવાય. અને કેટલી સોચી છોકરી છે. હા, કેટલું એનું મોઢું તો જો, માસૂમ. હા, આવી બેન ઉપર હાથ ઉપાડતા તને જરાય શરમ નથી આવતી? હા, પ્રેમ ના આપી શકે તો કઈ નહીં, પણ મારતો નહીં. સાચી વાત છે તમારી. જો તમે એને આવીને સમજાવો તો કદાચ એને સમજણ આવે. હા, આવી જ જોઈએ, આવી જ જોઈએ. હા, કારણ કે જેને આવા માણસો એવી રીતે ન સમજે. અને એવું હોય ને તો હવે જે દારૂ પીને આવે ને તો પોલીસ સ્ટેશનમાં થોડા પૈસા ખવડાવીને એને જેલમાં મોકલી દો. થોડા દિવસ જેલની હવા ખાશે ને એટલે આપોઆપ સીધો દૂર થઈ જશે. ના ના, એ લોકો તો બહુ મારે છે એવું સાંભળ્યું છે. અને ભલે એને એની બેન વાલી ના હોય, પણ મને તો મારો ભાઈ વાલો હોય ને. વાહ વાહ વાહ, શું પ્રેમ છે તારો! હાટ આટલું તારા ઉપર એ કરે છે છતાંય તે ભાઈ માટે આટલો પ્રેમ. સુષ્મા, મને ખરેખર ફરીથી તારું માન મારી નજરમાં બહુ મોટું થઈ ગયું છે. જો તું ગભરાઈશ નહીં. હા, રડવાનું બિલકુલ બંધ, બધું ઠીક થઈ જશે. તારા ભાઈને આપણે બંને મળીને સીધો કરી દઈશું. બસ હા, હું સાથ આપીશ તારો. સારું. તમારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં આભાર શાનો? હા, આપણે મતલબમાં તું મારા ઘરમાં કામ કરે છે, અહીંયા રહે છે, એનાથી મોટી વાત શું હોય? તું આવી રીતે મતલબમાં ઉદાસ રહે ને એ મને ના ગમે. હા, હવે રડતી નહીં, ઠીક છે? સારું. હા, તમારે કંઈ જોઈએ છે? ચા બનાવી દે એક. હા. કેટલી ભોળી છે ખરેખર. બિચારી પર કેવો જુલ્મ કરે છે એનો ભાઈ. ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે. કોણ છે તું? શું ત્યાંથી જોતો તું? શું આટલા મોટા પતરા નખાવ્યા છે તને તોય દેખાય છે એમાંથી? કોણ છે તું? ના બોલ. મને બધી ખબર પડી જશે. તું કોણ છે? બોલી જા, કોણ છે? ના, કોઈ નથી. મારા ઘરમાં આવી રીતે છે ને જોવાનું નહીં. વાંધો નહીં. છે કોણ તું? તમારા હું આ કરે છે તમારા ઘરમાં મારા ઘરમાં નહીં જોવાનું, એમ તો કહું છું. મારા ઘરમાં નહીં કોઈ દિવસ આવી રીતે કરવાનું. અરે તમારા ઘરમાં કામવાળી નથી? સુષ્મા છે ને તો અરે સાલા લાઈન બોલે છે. અરે શું લાઈન મારે? શું લાઈન મારે? મારી બેન છે, મારી બેન ઉપર કોઈ લાઈન મારે? વાતું કરો છો? બેન તું તું ના ભાઈ છે? આવો અટ્ટો કટ્ટો થઈને સાલા આટા ફેરાના આશીર્વાદ સિવાય બીજું કઈ નથી કરતો તું? અરે એવું નથી, પૈસા લેવા આવ્યો હતો. પૈસા લેવા આવ્યો હતો? હા, સોરી. હા, મને થયું તો અંદર અવાય ને ગાંડા. હા, તે આવી રીતે ડોકાવાય નહીં. હા, શું છે ઘરમાં અમે ગમે ત્યારે ગમે તે સંતાન એટલે ઘરમાં ગમે ત્યારે ગમે તે અમે લોકો બધા બહાર રખડતા હોય. મારી એક બેન છે, આ સુષ્મા કામ કરે છે, એટલે મારા ઘરની આજુબાજુ છે ને હું કૂતરાને પણ ફરકવા નથી દેતો. હા, તું તો કેવી રીતે ફરકી શકે? હા, જો આ સુષ્માને તું મારે છે, હેરાન કરે છે, એવા મને તમે જે રહો છો ત્યાંથી સમાચાર મળ્યા છે. ના, સાચી વાત છે ખોટી? ખોટી વાત છે. દારૂ પીએ છે? નહીં તો જણાય નહીં. જડી કીધી? ના ભાઈ ના. એટલે આ બોટલ આખી મૂકી દઈ તો કેટલું વધે? બોટલ ખાલી. શરમ કર, શરમ કર. જરાય શરમ નથી આવતી દારૂ પીતા તને? બુદ્ધિ વગરના ભાન પડે છે કે નહીં કઈ? આ બેન બચારી પારકા કામ કરે છે ને તને દારૂ પીવા સિવાય કઈ સૂચતું નથી? તો શું કરું? શું કરું? એટલે ગુસ્સો નહીં કરતો, શાંત પડી જા. હું તો ખાલી તને કહું છું. હા, મારી ફરજ આવે તને કેવું પડે. જો આવું ન કરાય ભાઈ. આમાં છે ને તકલીફ આપણને પડે.
હા આપણું શરીર ખરાબ થાય, તું આટલો સારો દેખાય છે, હા સારું કામ કરી શકે તો બીજું કંઈ કામ કર ને. હવે નથી કરવું ને મારે કામ જરાય નથી કરવું. અને મારી બેન તમારી ત્યાં કામ કરવા આવે જ છે ને, પૈસા કામના જ લઈ જાય છે કે પછી આટા ફેરાને આશીર્વાદના લઈ જાય છે? તારા માટે છે ને એક મસ્ત કામ ગોત્યું છે. શું? હા જો છે ને, હા તું અમુક પૈસાવાળા લોકોને ગોત જે હા બ્લેકના પૈસાને વ્હાઈટ કરવા માંગતા હોય. હું તને કમિશન આપીશ એમાં. બ્લેકના વાઇટ કરવા માંગે? હા તને સારા ધંધે ચડાવવા માંગુ છું સુષ્માના લીધે. હા એટલે સુષ્માને હેરાન નહીં કરતો હં? પણ- આ સુષ્મા છે ને મને બહુ એટલે મારી વાત સાંભળ. હા. હા બ્લેકના વાઇટ કરવામાં તમે તો શામિલ નથી ને? તો ના, 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 ના. બહાર ક્યાંય જવું જ નહીં ને, તમારી સાથે રહો અને તમને જ મદદ કરું. મારી સાથે રહેવાની કોઈ જરૂર નથી. આ છે ને તું કસ્ટમર લઈને આવજે, હું એ બધાને કહી દઈશ શું કરવાનું શું નહીં, અને તને તારું કમિશન મળી જશે. એટલે બીજાના બ્લેક હોય તમને વાઇટ કરો છો એમ? ધીમે બોલને ધીમે બોલને. હા હા એવું જ કરું છું. અને હા એમાં- હા તમે બીજાની બ્લેક મની વાઇટ કરો છો તો તમારી પાસે પણ બ્લેક મની તો હશે જ ને? હા. ના 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 મારી પાસે રૂપિયા જ નથી ભાઈ. હા હું તો ટકનું લાવીને ટકનું ખાઉં છું. પૈસા કેવા અહીંયા? આ તો હું છે કે હું કોકની મદદ કરું તો 2 પૈસા મને મળે, 2 પૈસા તને મળે, બીજું કઈ નહીં. હવે ટકનું લાવીને ટકનું ખાતા હોય ને એને મારી જેવું ઘર હોય, આવું આલિશાન ઘર તો ના જ બની શકે. હા, તમે આમાં ઉડાડ્યું ને એટલે, બાકી તમારે આવું જ ઘર હોત. હા તમે છે ને અત્યાર સુધી પૈસા બચાવ્યા નહીં એટલે શું થાય તું વિચાર કર. આ પોટલીથી લઈને બોટલ સુધી તે પી લીધું હશે એટલે પછી તો બધું એમાં જ જતું રહ્યું હોય ને. હા જો હા છે ને આલે 1000 રૂપિયા. ના હું જાઉં છું મારી બેન પાસે, મળવું છે મારે એને. 1000 રૂપિયામાં તો કઈ 1500 સાવ નહીં. 2000 બસ હવે નથી મારી પાસે. હા હા 2000 રૂપિયા રાખ. હવે સુષ્માને હેરાન કરવા માટે ઘરે ના આવતો, હા સોસાયટીમાં પણ ન ફરતો. મારો નંબર લખી લે. હા છે ને ક્યારેક કંઈક હોય ને તો મને ફોન કરી દેજે. આ ખાલી આ બ્લેક એન્ડ વ્હાઈટ માટે, આ બીજું કંઈ નહીં. સારું બોલો. બોલો. બસ કોઈ વાર પૈસાની જરૂર પડશે તો? બિલકુલ નહીં ફોન કરતો. પૈસા નહીં આપું હું તને, ગાંડો થઈ ગયો છે. આ તો છે ને એના પગારમાંથી કાપીને આપું છું ને આ મહિનાનો પગાર પણ નહીં આપું. લે હા હું તો કે કરાતું હશે. હા, આપો ને 2000 તો આપો છો. કોઈક વાર તો મોટું દિલ રાખીને વધારે આપતા હોય તો. કવડું મોટું ઘર છે પણ દિલ તો હાવ નાનું જ છે. ખબર નહીં આપ જા ભાગ. હા નીકળ. હવે કેટલી વાર ગણીશ કે ડબલ નહીં થઈ જાય? સાચી છે ને? સાચી છે. સુષ્મા શું બનાવ્યું છે નાસ્તામાં? હજુ બનાવ્યું નથી, બનાવું છું બટેકા પૌવા. બટેકા પૌવા? ના, મને બટેકા પૌવા નથી ભાવતા. મમ્મીએ વાત નથી કરી મને સવારે નાસ્તામાં શું જોઈએ છે. વાત તો કરી હતી પણ મમ્મીએ જ મને કહ્યું. ના, બટેકા પૌવા મારે નથી ખાવા. બ્રેડ બટર. તું મારા માટે બ્રેડ બટર બનાવી દે, ઓકે? સારું. તમે જોબ કરો છો? અરે ના, કયા એંગલથી એવું લાગે છે કે હું જોબ કરું? હા, આટલા મોટા બંગલામાં રહું છું ને હું નોકરી કરતી હોઉં. મારા મમ્મી કરવા પણ ના દે અને મારો ભાઈ એ તો બિલકુલ ના કરવા દે. મારો ભાઈ ખબર છે કેટલી મોટી કંપનીનો માલિક છે, કેટલા રૂપિયા ઘરમાં લાવે છે. મને જોબ પર ના જવા દે. હું તો એના પૈસા ઉડાડું છું ખાલી. સાચું કહું ને બેન, તો આવી રીતે પૈસા ઉડાડવા સારી વાત નથી ને. કારણ કે તમે ખોટા પૈસા ઉડાડો એના કરતાં બચત કરવી જોઈએ. બચત કરો તો તમને કામ આવે ને. ક્યાં કામ આવશે? મને શું કામ બચત કરવી? આ અમારા ઘરમાં કેટલો રૂપિયો આવે છે એ ખબર છે તને? મને ક્યાંથી ખબર હોય? હું તો હજુ મને થોડું ટાઈમ જ થયો છે ને. તો હું તને કહી દઉં, મારો ભાઈ છે ને બહુ મોટી કંપનીનો માલિક છે. હા, કરોડો રૂપિયાનું ટર્નઓવર છે મહિને. બહુ પૈસો આવે છે એટલે ગમે એટલા પૈસા ઉડાડું ને અમારા ઘરમાં કંઈ ફરક જ નથી પડવાનો. અને રહી વાત બચત કરવાની, બચત શેની કરવાની? બચત કર્યા જેવું કંઈ છે જ નહીં. અને હા, આ વાત કોઈને કરતા નહીં હો. ના હું નહીં કરું. પણ આ તો મેં તમને એટલે પૂછ્યું કે હું અહીંયા કામ માંગવા આવીને ત્યારે તમારા મમ્મીએ મને એમ કહ્યું હતું કે 2000 રૂપિયા હું તને પગાર આલીશ અને જો અહીંયા ખાવાનું રાખીશ
તો પૈસા નહીં આલું. હા તું છે ને એ વાતનું ટેન્શન નહીં લેતી. આ મારો મમ્મીનો સ્વભાવ જ છે ને સૌ કંજૂસ કૂતરા જેવો છે. બોલો સાંભળી જશે તો મને કાઢી મૂકશે. ના ના હું છું ને. મેં જ કીધું તું હવે કામવાળી રાખી લ્યો ને તો વધારે સારું. મારાથી આટલું બધું રોજનું કામ ના થાય ને. પણ તમે મારા મમ્મીના સ્વભાવનું ટેન્શન ના લેતા. આ 2000 નહીં તમારે જરૂર હોય ને તો મને કહેજો. હું ભાઈ સાથે વાત કરીશ અને તમને વધારે પૈસા અપાવડાવીશ. તમે ટેન્શન નહીં લેતા કારણ કે મારા ભાઈનો સ્વભાવ જરાય કંજૂસ નથી. એ જેમ ફાવે ને એમ જ પૈસા ઉડાડતો હોય. ખૂબ ખૂબ આભાર બેન તમારો. પણ સાચું કહું ને તો મને કામની બહુ જ જરૂર હતી અને આ વાત તમે સારી કરી કે તમારા મમ્મીને કામ માટે મનાવ્યા. બાકી મને તો મારું ટેન્શન હતું કે હું શું કરીશ, હવે મને કામ નહીં મળે તો. પણ ખૂબ ખૂબ આભાર તમારો. અરે હવે એ ટેન્શન વયું ગયું ને. અને રહી વાત આ તમને 2000 આપશે તો મને કહી દેજો, હું ભાઈને કહીને વધારે પૈસા અપાવડાવીશ. પણ હા એક શરત, આ વાત છે ને આ ઘરની બહાર ના જ આવી જોઈએ. તમને વધારે પૈસા અપાવડાવું ને એ કોઈને નહીં કહેતા. અને આટલા બધા પૈસાને મારો ભાઈ એટલી મોટી કંપનીનો માલિક છે ને એ વાત કોઈને નહીં કહેતા. કારણ કે અમારે થોડું ઘણું બ્લેકમાં પણ ચાલતું હોય ને. હા તમારી વાત સાચી છે. બાકી વધારે તો મને ખબર ના હોય કે પૈસા ક્યાંથી આવતા હોય ને શું હોય. આ તો જેટલી ખબર છે ને એટલે કહું છું. બાકી તમે કોઈને વાત નહીં કરતા. ના ના હું કોઈને વાત નહીં કરું, તમે ટેન્શન ના લો. અને તમારે બ્રેડ બટર ખાવું છે ને તો હું હમણાં જ બનાવી આપું તમને. હા અને તમારે કંઈ ડ્રેસની કે કંઈ વધારે જરૂર હોય ને તો મને કહી દેજો. મારા ડ્રેસને એ બધું પડેલું છે ને એ હું તમને આપી દઈશ. એમાંય મારે શોપિંગ કરવા જવું હોય ને તો મમ્મી મને પૈસા નથી આપતા. આ 20000 માંગું ને 20 રૂપિયા આપે છે, પછી મારે ભાઈ પાસે માંગવા પડે છે. એટલે હું કબાટ ખાલો કરીશ ને તો મને શોપિંગ કરવા પૈસા આપશે. એટલે કપડાં જોતા હોય ને તો મને કહી દેજો, હું તમને આપી દઈશ. ના ના અત્યારે તો નથી જોઈતા. અત્યારે તો મને કામ મળ્યું ને એ જ મારી માટે બહુ મોટી વાત છે. સારું તો તું મારા માટે બ્રેડ બટર લઈને આવ, બરાબર? અને આમ જો મસ્ત કોફી. હા ખબર છે ને સવારે મને કડક મસ્ત કોફી અને રોજે બ્રેડ બટર. હા આનાથી બીજો કોઈ નાસ્તો નહીં. હા સારું સારું. અને ધ્યાન રાખજો આ વાત બહાર ના જ આવી જોઈએ. નહીં જાય નહીં તો જો ભાઈને ખબર પડશે ને તો નહીં જાય. રામ રમી જશે. સારું સારું તમે જાઓ રૂમમાં, હું ફટાફટ તમારી મસ્ત કડક કોફી અને બ્રેડ બટર લઈને આવું. જલ્દી લાવજો. હા હા. કેટલા સારા છે નાના શેઠાણી. કંઈ નહીં, કામ મળ્યું ને એ જ મારી માટે બહુ છે. मुझे पीने का शौक नहीं, विदाउट અરે 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 આવી ગઈ. એટલું બધું મોડું કેમ કર્યું? એક મિનિટ, હવે ઓરિજિનલ તમારા ગેટઅપમાં આવી જાવ. તમે એક્ટિંગ બંધ કરો. કોઈ નથી જોતું. સર તમે સાચે જ પીને આવ્યા છો? હા શું વાત કરે છે? હા ગાંડા જેવી વાતો કેમ કરે છે? અરે બહુ જ સ્મેલ આવે છે સર. અરે યાર કપડામાં છાંટ્યું છે જેથી કરીને સામેવાળી વ્યક્તિને એવું લાગે કે મેં દારૂ પીધો છે. અરે મૂકે બધી વાત, મને એ કે કઈ ઇન્ફોર્મેશન મળી છે કે નહીં? ના સર, ઇન્ફોર્મેશન તો કોઈ નથી મળી. કોઈ વસ્તુ બાકી નથી રાખી. એક જગ્યા જોઈ, હરેક વસ્તુ ચેક કરી, પણ એવું કશું મળ્યું નથી મને. હા એની બેન મને કહેતી હતી કે બહુ જ રૂપિયા ઉડાડે છે, કે એના ભાઈનું કરોડોનું ટર્નઓવર છે. પણ સાલું સર કંઈ હાથમાં આવતું નથી. ક્યાંક તો લોચો છે સર. મને નથી લાગતું આ લોકો પાસે હોય. કેવી વાતો કરે છે તું? આપણો ખબરી કોઈ દિવસ ખોટો પડી જ ના શકે. કારણ કે આજ પહેલાં પણ જ્યારે એણે આપણને ઇન્ફોર્મેશન આપી છે ને આ બ્લેક મની માટે, તો એ ત્યાંથી બ્લેક મની તો મળી જ છે ને. હા સર, એ ક્યારેય ખોટો ના હોઈ શકે. પણ સર ઘરમાં કોઈ વસ્તુ એવી નથી કે મેં ચેક નથી કરી. આ લોકોના મોબાઈલ ફોનથી લઈને, એમનું બેડથી લઈને, એમની તિજોરીથી લઈને બધું જ ચેક કર્યું. ઘરમાં કશું જ નથી. જો સુષ્મા, ઘણીવાર
આપણી આંખે ના દેખાતું હોય પણ હકીકતમાં એ વસ્તુ હોય છે ખરી. એવી જ રીતે તું તારો પ્રયાસ ચાલુ રાખ. મને વિશ્વાસ છે કે આપણા ખબરી આપણને ઇન્ફોર્મેશન આપી છે ને તો ત્યાંથી બ્લેક મની તો મળશે જ. અને હું પણ એ હાદીને મળ્યો હતો. શું કીધું એણે? હું જોવા માટે આવ્યો હતો કે ઘરમાં ચાલી શું રહ્યું છે. અરે સર, આવી રીતે તમે આપણે ફસાઈ જઈશું અરે સર. વાત સાંભળ પૂરી. ત્યાં અચાનક આદિ આવી ગયો. પહેલા તો મેં ભાગવાની કોશિશ કરી પણ એને મને પકડી લીધો. મેં મારી એક્ટિંગ ચાલુ કરી દીધી અને વાત કઢાવવાની કોશિશ કરી. વધારે ઇન્ફોર્મેશન તો ના મળી પણ એટલું ખબર પડી કે એણે મને એવું કહ્યું કે જો કોઈની પાસે બ્લેક મની હોય ને તો એ બ્લેક મનીને ફાઇટમાં ટ્રાન્સફર કરી દે છે. તો જે વ્યક્તિ બ્લેક મનીને વ્હાઇટમાં ટ્રાન્સફર કરતું હોય એની પાસેથી પણ બ્લેક મની તો મળી શકે છે ને. સમજી શકે છે હું શું કહેવા માંગુ છું તને? હા સર, હવે સમજી ગઈ. કદાચ બની શકે કે આ લોકોએ એ વસ્તુ ઘરમાં રાખી જ ના હોય. અને કદાચ ને ઘરમાં રાખી હોય ને તો પણ એવી સિક્રેટ રીતે રાખી હોય કે આપણને ના દેખાય. આપણે એ જ શોધવાનું છે કે આ વસ્તુઓ છે તો છે ક્યાં. ઓકે, યસ સર. તું તારા કામ ઉપર પૂરતું ધ્યાન આપજે અને જેમ બને એમ જલ્દીથી જલ્દી મને ઇન્ફોર્મેશન આપજે. અને ઇન્ફોર્મેશન આપવાનું બંધ ના કરતી, કારણ કે એના કારણે જ આપણે આગળ વધી શકીએ. જો હું તને કહું છું, મારી પાસે અત્યારે પૈસા નથી. શું થયું? હું તને કહું છું, અત્યારે તું અહીંથી જતો રે. આ બી કામ છૂટી જશે. તું જતો રે અહીંથી. તારે પૈસા તું મને આપવા જ પડશે. હા, શું કરે તું? હે, જરાય શરમ નથી આવતી? આ રૂપિયા આપ્યા તો દારૂ પી ગયો ના? શરમ વગર ના ભાન પડે છે કે નહીં કઈ તને? પી ગયો દારૂ. શું પડે? મને કઈ શરમ નથી આવતી. પૈસા હોય છે ને મારી પાસે તો મને બે જ ધંધા આવડે છે. એક તો દારૂ પીતા અને બીજું જુગાર રમતા. જો સુષ્મા, આની હાલત બહુ ખરાબ છે. આને છે ને ઘરે પહોંચાડી દે. આવી રીતે તને રસ્તા પર હેરાન કરે, જરાય આને કઈ બુદ્ધિ જેવું જ નથી. આ તારો ભાઈ છે, એક તું જો કેટલી માસૂમ, ભોળી, ડાય, ડમરી, અને હા એટલો જ નપાવટ સાલો. મારી બેનને છે ને ખોટું ચડાવવાની કોશિશ ના કર, બાકી બંધ કરાવી દઈશ એની નોકરી. ના, એવું નહીં કરતો. હા છે ને, તું જા અત્યારે અને આવી રીતે હેરાન નહીં કર. હેરાન કરતો હતો એ સર પૈસા માંગતો તો ને. અરે હવે કેટલા રૂપિયા જોતા તારે? હે લૂચા, 2000 રૂપિયા લઈ ગયો છે તું. 2000 પૂરા થઈ ગયા, બીજા 2000 લાવો. નથી મારી પાસે પૈસા. અને મેં જોયું તું ખીચું આખું ભર્યું તું. આપી દીધા. હવે કઈ નથી. તું જોઈ લે. એમને શું કામ એમ કરે છે? એટલે આ પેન્ટ નીકળી જશે ભાઈ. રેવા દે ને હવે. લુખ્ખો. એવું શું બોલે છે મારા શેઠ? કઈ વાંધો નહીં, અત્યારે પીધેલો છે, કઈ ના કહેવાય, જે કે સાંભળી લેવાય. હા લુખો. ના, એવી રીતે ઊભા ના રહેશો. એ ગમે તે બોલી જશે. હું એને ઘરે લઈને જાઉં છું. અને કઈ વધારે બોલી ગયો હોય હું મૂકી આવું? ના સર, હું એને લઈને હમણાં અરે હું તો ખાલી મસ્તી કરતો હતો. આ તો માથે પડી ગયો. અરે બાપ, આટલા બધા દુનિયાભરના ઝાડ ઉગાડી રાખ્યા છે, સુકાઈ જવા આવ્યા છે. આ તુલસી બી. હા, આ શું કરે છે તું? શેઠાની, આ જો ને, આ જો છું સુકાઈ ગયા છે એટલે હું પાણી રેડું છું. તને કોણે દોઢ ડાઈ થવાનું કીધું હતું કે મને પૂછ્યા વગર ના ઝાડવામાં પાણી નાખે એમ? પણ શેઠાની, આ જો ને, આટલા સરસ મસ્ત ઝાડ ઉગાડ્યા છે, આ બધા સુકાઈ ચાલ્યા. આ આંબો કેટલો મસ્ત છે. આ સીઝન આંબાની છે, પણ એક આંબો શું આટલી નાની કેરી પણ નથી દેખાતી. એ તારે જોવાનું છે કે આંબામાં કેરી નથી દેખાતી, ઝાડવા સુકાઈ ગયા છે, પાંદડા અલ્લા ની બદલે સુકા ખાક થઈ ગયા છે. તને કહ્યું ને એટલું જ કામ કરવાનું. આ વધારે પડતું તને દોઢ ડાઈ થવાનું કોણે કીધું? આ ગીતાબેન ને ત્યાં, કાંતાબેન ને ત્યાં થતી હશે, પણ અહીંયા છે ને નહીં થવાનું. હો, અને કહીએ ને એટલું જ કામ કરવાનું.
હા શેઠાણી, આ તો સારું કે હું અહીંયા આવી ગઈ અને તું પાણી નાખતી હતી ને જોઈ ગઈ, નહીંતર તું આ બધું પાણી ભરી દેત ને આમાં. એમ નહીં શેઠાણી, આ તો મને એમ થયું કે બિચારા ઝાડવા આટલી ગરમીમાં સુકાઈ ગયા છે. પણ તું એના પર દયા શું કામ કરે છે ઝાડવા પર? આ હું છું ને આ ઘરની માલિક, દયા કરવા વાળી, તો તું કોણ છો? આ તો મને પેલું યાદ આવી ગયું કે વૃક્ષ વાવો ને એ બધું, એટલે મને એમ થયું આટલા સરસ વૃક્ષો છે તો હું પાણી રેડીને થોડા વાહ. એને લીલાછમ. આ લીલાછમ ઝાડવા કરવા હોય, વૃક્ષો કરવા હોય ને તો તારે ઘરે કર ને. એ દોડડા પણ શું કરવાની જરૂર છે? મને ખબર જ હતી આ કામવાળા ઘરમાં રાખીએ ને એટલે બધી ઓવર એક્ટિંગ વધારે ચાલુ કરી દે થોડા દિવસમાં. સારું સારું શેઠાણી, ભૂલ થઈ ગઈ મારી. હવેથી છે ને તમને પૂછ્યા વગર એક ટીપું પણ પાણી નહીં નાખું. હું તમને એક્સક્યુઝ મી, હલો, હા એક ટીપું તો શું, પાણી નાખવાનું જ નથી. મેં તને શું કહ્યું કે ઝાડવામાં તારે પાણી નાખવાનું નથી. અને આ ઝાડવાના પાણીનો ઇન્ચાર્જ તને આપ્યો કોણે? આવી ઓથોરિટી કોણે આપી કે જાતે જાતે તું ડાફણ કરે એવી? ભૂલ થઈ ગઈ શેઠાણી. આ પહેલી વખત ભલે થઈ, જતી કરું છું, પણ બીજી વખત જો ભૂલ થઈ છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. ના ના શેઠાણી, હવે નહીં કરું. હું શેઠાણી છું કે તું શેઠાણી છે ઘરમાં એ ખબર નથી પડતી. આ બધી નોકરાણીઓને એટલે જ ઘરની બહાર કાઢી છે. નાની નાની વાતમાં કીચકીચ કરવાનો મને શોખ નથી થતો, પણ આ ડાપણ કરો છો ને ઘરમાં એટલે ગુસ્સો આવે છે. ના ના શેઠાણી, માફ કરજો. હવે નહીં કરું. તમને પૂછ્યા વગર હું એવું કોઈ જ કામ નહીં કરું. પણ મને કામમાંથી ના કાઢતા, મને કામમાંથી ના કાઢતા. આ ગરીબ માણસોને આ જ તકલીફ છે. રોદલા રોયા કરે અને સામેવાળા વ્યક્તિઓને દયા આવ્યા કરે છે, પણ તમે લોકો દયા ખાવાને લાયક જ નથી. ના ના ના, છેલ્લી વાર દયા ખાઈ લો. સાંભળી લેજે, લાસ્ટ વોર્નિંગ છે. હવે તું આ તરફ પણ નજર નાખી છે ને તો એક સેકન્ડ પણ આ ઘરમાં હું તને કામ માટે નહીં રાખું. પછી તું ગમે એટલું રોક અગડ કરીશ ને કે શેઠાણી મારા ઘરમાં આ તકલીફ છે, મને પૈસાની જરૂર છે, મને આમ છે, મને તેમ છે, હું બીમાર છું, એક પણ વાત સાંભળવામાં નહીં આવે. સારું શેઠાણી. સમજી ગઈ ને? હા. સમજદાર કો ઈશારા હી કાફી હે, યુ નો. સારું શેઠાણી, નહીં કરું. બરાબર છે. હવે તું શું અહીંયા ઊભી છો? હું જાઉં ને એ પહેલા આ ડોલ લઈને વ્યવસ્થિત ત્યાં ચોકડીમાં મૂકી આવજો. હા હા હો? હા. સારું, આટલા સરસ સરસ ઝાડ છે, આખા ઝાડ સુકાઈને હાવ નકરા લાકડા થઈ ગયા છે. આ પાણી કેમ નાખવા નથી દેતી અંદર? એક ટીપું પણ નહીં. કંઈક તો છે. સાલું, મારે સરને જાણવી પડશે વાતને. હા હા હા, આવી શેઠાણી. આવજે. ના જ પાડતી હતી કે આ કામવાળીઓને ઘરમાં રખાય જ નહીં, પણ આ બધું અંકિતાના કારણે રાખવી પડી છે. કેમ? શું કેમ? શું તકલીફ પડી? સુષ્મા આટલી ડાય તો છે. ડાય નથી, દોઢ ડાય છે. મમ્મી પ્લીઝ આવું ના બોલો. હા હા, જુઓ, દોઢ ડાય કાંઈ નથી, ડાય ડમરી છે અને બચારી બધું જ કામ કરે છે અને તકલીફમાં પણ છે. આવા સમયમાં આપણે એનું સારું વિચારવું જોઈએ, મદદ કરવી જોઈએ. શું સારું વિચારવું જોઈએ? આ સારું વિચાર્યું ને એટલે તું નોકરી પર રાખી, પણ જો આજે હું સમયસર પહોંચી ન હોત એની પાસે તો આપણા પૈસાનું પૂરું થઈ જાત. શું પૂરું થઈ જશે? એટલે એ જ કે આ ઝાડવાને ખાખા ખોળા કરતી હતી અને પીનતી હતી કે ઝાડવા કેવા છે. આ સૂકા ઝાડવા બધા કાઢી નાખતી હતી અને પાણી છાંટતી હતી એમાં. હું ત્યાં પહોંચી અને કહ્યું કે ત્યાં પાણી નહીં છાંટવાનું, તો મને સવાલ કરવા લાગી કે કેમ નહીં છાંટવાનું. મને દયા આવી કે બિચારા સૂકા થઈ ગયા છે પાંદડા, હું પાણી છાંટી દઉં. એને કોણ સમજાય બુદ્ધિ વગરની ને? આ નાના માણસોનો આ જ હોય વાંધો. તમે કઈ બોલ્યા તો નહોતા ને? બીજું એને ખબર નથી પડી ને કે
એમાં બુદ્ધિ વગરની છે. પણ એને અક્કલ એટલું બધું મઠી છે. પણ ન કહેવાય કે જેથી કરીને એને શંકા જાય કે અહીંયા કેરાને પાણી પાવાની કેમ ના પાડે છે. આ બીજું કામ ચીંધી દેવાય કોઈ કે તું ઓલું કામ કર, હું આ પતાવી લઉં છું. પણ મેં એને કીધું તો ખરી, જેટલું કામ ચીંધું ને એટલું જ કરવાનું એમ, બીજું કાંઈ નથી બોલી. હવે કઈ વાંધો નહીં, સુષ્માને થોડી ખબર હતી આમાં રૂપિયા પડ્યા છે. જો ખબર હોત તો બચારી એવું ન કરત, સમજો તમે. આદિ, આ વારંવાર તું એને વિચારી કહીને વાતને તાળી કેમ દે છો? આ કોઈ વાતની જો ભણક લાગી ગઈ ને દીકરા, તો આપણી બધી મહેનત પાણીમાં જશે. પણ હું એમ કહું છું કે આપણે આ પૈસાની જગ્યા બદલાવી નાખીએ. આ તમે ચિંતા નહીં કરો, આ પૈસાની જગ્યા બદલાવાની જરૂર નથી. અત્યારે આપણે એ રૂપિયાને બહાર નથી કાઢવાના, તો પણ થોડા દિવસ પછી સમજો કે એ પૈસા અહીંયાથી જતા જ રહેવાના છે. આ રાતના છે ને એક કોથળો ભરીને બધા પૈસા કાઢી લેશું અને હા ટ્રસ્ટમાં નાખી દઈશું, જેથી કરીને પૈસા ટ્રસ્ટમાં પડ્યા રહેશે ને કોઈએ દાન પૂન કર્યું એવું લાગશે. હા એ વાત તો સાચી, પણ જેમ બને ને એમ જલ્દી. આ ક્યાં સુધી આપણે સંગ્રહ કરી રાખશું આટલા બધા રૂપિયાનો? અને સાંભળ, આ મને બહુ શેતાન લાગે છે આ કામવાળી. આ ઘણી વખત મારા કબાટમાં ખાખા ખોડા કરતી હોય, પણ હું કહેતી નથી એને કાંઈ, અને ચેતીને રહું છું. હા હા સમજી શકું છું મમ્મી. હા જુઓ, પણ છે ને આપણે આ એને કંઈ કહેવાની જરૂર નથી. હું થોડા દિવસમાં બધા પૈસાની સગવડતા કરી નાખીશ. હા ત્યાં સુધી એ ત્યાં જ સેફ છે, ત્યાં જ રહેવા દો. હા જો ભૂલમાં તે આપણે હેરાફેરી કરવા જશું અને એ બધા રૂપિયા બહાર આવી જશે ને તો તકલીફમાં મુકાઈ જશું. એક કામ કરને, હા કામવાળીને ઘરની બહાર જ કાઢી મૂકીએ, ભલે ને ગરીબ રહી. હા ગરીબ ગરીબ કરીને આપણે રાખીએ છીએ ને એ જ વાંધો છે મેઇન. એવું ના કરાય, તમે સમજતા કેમ નથી? આપણે જો એને બહાર કાઢી મૂકીએ ને તો લોકોને ખબર પડી જાય કે આ લોકોએ કેમ એને બહાર કાઢી મૂકી હશે. ઘરમાં એવું તો વળી શું હશે? આ લોકોને કામવાળીની તો જરૂર હતી, પહેલા રાખી પછી કાઢી મૂકી, થયું તું શું? અને પણ એવી તો કેટલી કામવાળી વહી ગઈ આપણા ઘરમાંથી. એને ખબર જ છે ને કે આદિની માં કંજૂસ છે, એટલે કાઢી મૂકી હશે. કચકચ. બધી વાત તમારી સાચી, પણ સુષ્માને બહાર કાઢવાની નથી હતી. સુષ્માને હંમેશા અહીંયા જ કામ આપવાનું છે. હલો, આ સુષ્માનું આટલી બધી કેમ ભેળ તાણે છે? એટલે મારો કહેવાનો મતલબ કે એનો એક ભાઈ છે, એ બહુ હેરાન કરે છે બચારીને. એનો ભાઈ? હા આ મને છે ને એના પ્રત્યે થોડી દયા છે કે બચારીને કેટલીક તકલીફ આપી એક મિનિટ, તને શું કીધું? એનો ભાઈ છે, અને નોકરી માંગવા આવી ત્યારે તો એનો ભાઈનું નહીં પણ એના મમ્મી પપ્પા બીમાર છે એવું કીધું તું. આ મને વાતમાં શંકા જાય છે. આ મમ્મી પપ્પા હશે એ મને નથી ખબર, મમ્મી પપ્પા હશે, પણ હા એનો ભાઈ બહુ આવારા છે. જ્યારે જુઓ ત્યારે બચારીને ધમકાવ્યા કરે, માર્યા કરે, પૈસા લઈ જાય, દારૂ પીવે, આવું બધું કરે. અરે આવું બધું કરતો હોય તો કોકના ઘરમાં ડાપણ શું કામ કરતી હોય? તો હું થોડી ગુસ્સે થાવ નકર. મને ખબર જ છે કે આપણે કામવાળીની જરૂર છે, પણ જો આવી રીતના કરશે ને તો હું એક દિવસ એને કાઢી મૂકીશ હો. પછી તું ગમે તે કે. કાઢતા નહીં, જો અમારી વાત સાંભળો, એને કાઢવાની જરૂર નથી. હું સુષ્માને સમજાવી દઈશ કે તું કામથી કામ રાખ, અને મમ્મી તને ના પાડે એ કામ કોઈ દિવસ નહીં કરવાનું. એને તો મેં છે ને ઝાડવા પાસે જવાની જ ના પાડી છે, અને જેટલું કહું ને એટલું જ કરવાનું કામ કીધું છે. તો એને બસ થઈ કઈ ગયું ને મમ્મી, થઈ ગયું. હવે તમે કહી જ દીધું છે તો એ બીજી વાર ભૂલ નહીં કરે. તમે ચિંતા નહીં કરો. હા ચિંતા છોડી દો. અને હું શું કહેતો હતો? શું કહેતો હતો? એ કહેતો હતો કે આ રૂપિયા આ રૂપિયા મૂકી દો. એ મૂકી દેવાના હતા ને, તું ન કહેત ને તો પણ માંગી લે. કેમ કે આમાંથી એક પણ નોટ ઓછી થાય ને એ મને ન પરવડે હો. સાચી વાત છે. અને આ કામવાળી જો છાના મને પૈસા માંગે ને તો પણ આપવાના નથી, અને મને ખબર પડી ને તો તારો એ વારો કાઢી નાખીશ. અને પેલા પૈસા હગે વગે કરી દે છે હો, અને પેલીનું ધ્યાન રાખીશું. કંજૂસ મમ્મી. આવી ગયા સર તમે? હા બોલ. સર આજે જ્યારે હું પાણી રેડતી હતી ત્યારે એણે મને ના પાડી કે અહીંયા ટીપું પણ પાણી નથી રેડવાનું. એનો મતલબ બની શકે કે જમીનમાં પૈસા હોય. અરે પણ ઓલરેડી એ લોકોએ પાણી ચાટેલું હશે એટલે તને ના પાડી હશે. એમાં વિચારવાનું શું યાર? અરે પણ સર ઝાડ સુકાઈ ગયા છે, બિલકુલ પાણી નથી, અને આમ ભલે હર્યા ભર્યા લાગે છે
પણ અમુક ઝાડ છે ને અંદરથી સુકાઈ ગયા છે, જેને પાણી પણ નથી મળ્યું. શું વાત કરીશ? હા સર. મતલબ કે ત્યાંના ગાર્ડનમાં ઝાડને પાણીની જરૂર છે, છતાં પણ આ લોકો પાણી પીવડાવવાની ના પાડે છે. હા, એમ જ છે સર. સુષ્મા, આમ જોવા જઈએ તો તારી વાત વિચારવા લાયક તો ખરી, હા. કારણ કે જો આવું બનતું હોય છતાં એ લોકો પાણી પીવડાવવાની ના પાડતા હોય ને, તો એ જમીનની અંદર કંઈક તો એવું હોય જ જેથી કરીને એ લોકો તારાથી એ જગ્યા દૂર રાખવા માંગે છે. એટલે જ તો એ લોકો ઘરમાં કોઈ નોકરને ટકવા નથી દેતા. કારણ કે જો ઘરમાં નોકર ટકી જાય, એમની ગેરહાજરીમાં આગો પાછો થાય, પાણી નાખી દે અને કદાચ એમની પ્રોપર્ટીને નુકસાન થાય. જે પૈસા કદાચ અંદર એ લોકોએ છુપાયા હશે એ પલળી જાય ને. વાત સાચી છે તારી, બટ સાચું કહું ને તો મેં પણ આદિ સાથે ઘણી વાર વાત કરી છે અને એણે કીધું હતું એમ કે એ બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરે છે. તો મારે જાણવું હતું અને ઇન્ફોર્મેશન મેળવવી હતી કે કંઈક ક્લુ મળે તો. એટલા માટે મેં મારા 2-3 ફ્રેન્ડને એની પાસે લઈ ગયો હતો આ બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે, ખાલી તપાસ કરવા કે આમાંથી કંઈ આપણને સુરાગ મળે છે કે નહીં. પણ નહીં, હા આદિ એટલું ચાલાક છે કે મને અત્યાર સુધીમાં કંઈ ખબર જ નથી પડવાતી. તો સર હવે શું કરીશું આગળ? સુષ્મા, એ જ હું વિચારી રહ્યો છું કે હવે આગળ કરવું તો કરવું શું. એ તો ફાઇનલ છે કે આ આદિના ઘરમાં બ્લેક મની છે એટલે છે જ, અને બ્લેક મની એ ઘરમાંથી બહાર કઈ રીતે કાઢવી ને એ જ વિચારવાનું છે, અને એ પણ એ જ લોકોના હાથે. સર, સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલમાં પાણીનું એક ટીપું પણ નથી. અને આ જે નારિયેળના ઝાડ એ લોકોએ ઉગાડ્યા છે, લાગે તો ઓરિજિનલ છે, પણ જ્યારે એની પાસે જઈએ ને તો એના મૂળિયા જોઈને ખબર પડી જાય છે કે ઝાડ ઓરિજિનલ નથી. એટલે જે કંઈ પણ છે ને એ લોકોના ગાર્ડનમાં અને સ્વિમિંગ પુલમાં અને ઉપર એક ટાંકી છે એમાં હોવું જોઈએ. એવું છે એમ ને? વિચાર સુષ્મા, વિચાર તો કંઈક એવું વિચાર કે આ સાપ પણ મરી જાય અને લાકડી પણ ના તૂટે. આઈડિયા, એક આઈડિયા આવ્યો છે. બોલો સર. જો આ આઈડિયા આપણે લોકો અમલમાં મૂકીશું ને તો મને લાગે છે ત્યાં સુધી 100% આ કબૂતરો આપણી જાળમાં ફસાશે. હા. સાંભળ, મમ્મી, મમ્મી, હું છું દીકરા? હા? પૈસા આ કોણે લઈ ગયા? બાપના પૈસા છે? એટલા બધા? જે અહીંયા આવ્યા કઈ રીતે મમ્મી? પણ હું એ જ વિચારું છું કે રૂપિયા આ બધા પૈસા આપણા છે. સાથે રાખને. અરે, રૂપિયા આપણા? હા? ઘરમાં કોઈ આવ્યું હતું? ના ના, કોઈ નહોતું આવ્યું. કોણ આવે આપણા ઘરમાં? આ બધી બેગ બહાર આપણી પડી છે અને આ બધા રૂપિયા. આ બધી બેગમાં પૈસા છે. સાચું બોલો, કોઈ આવ્યું હતું ઘરમાં? હાથી કહું છું ને, અંકિતા ઘરમાં કોઈ આવ્યું હતું? ઘરમાં તો કોઈ નથી આવ્યું. મને તો ખબર જ નથી આપણે ઘરમાં આટલા બધા પૈસા છે. હા. મમ્મી, આટલા બધા પૈસા આપણા ઘરમાં છે તો 20 રૂપિયા કેમ હતા? એક નોટ તો 200 ની આપી હતી. બંધ થાને તું અત્યારે. એ તો મગજ મારું કામ નથી કરતું કે આ રૂપિયા બધા અહીંયા આવ્યા કેવી રીતે? હા, મારા રૂપિયા ક્યાં છે?
હા બધા પણ તમે સંતાડ્યા હતા બીજી જગ્યાએ ત્યાંથી ત્યાં બધા કાઢ્યા છે આપણા ઘરમાં કોઈ નક્કી આવ્યું છે અરે રૂપિયા આદિ આદિ હા પ્યાજ હા અહીંયા તો કોઈ કઈ ખોદ્યું નથી અહીંયા પૈસા ડટ્યા છે અરે ને ચૂપ બેસ ને કઈ ખબર નથી પડતી ને કોલેજ જાય છે આદિ અહીંયા તો બધું બરાબર છે હા હા કાટ ત્યાંથી આ રાહ જોઈને જ ઊભો છું અહીંયા કાટ ત્યાંથી કેમ ઊભો રહી ગયો શું કાઢવાની વાત કરે છે આ કોણ છે અરે આનો ભાઈ છે પૈસા કાઢવાની વાત કરું છું પૈસા? અહીંયાથી પૈસા જ નીકળતા હતા ને અરે ક્યાં ગાંડો થઈ ગયો છે હા હા. હા કોઈ દિવસ જાળવાની જેથી પૈસા નીકળ્યા કઈ પૈસા આપતું ઝાડ છે ગાંડામાં જીવાત થઈ હતી એટલે મમ્મીએ મને કીધું દોડીને આવ્યો કે મારા ઝાડને જીવાત ચડે મને બિલકુલ પસંદ નથી હા હા ઓહો સુષ્મા જોયું હા સર જોયું સર સર હા ઓ આ ઘરનું કામ કરે છે ને એટલું પૂરતું બરાબર છે આ સર બના ચક્કર શું છે બધા ઘરમાં અમારા કહું છું ને સાંભળશો તો ખબર પડશે ને કે હું કોણ છું આ કોણ છે પેલા સાંભળી તો લો હા. અમે છીએ કોણ સંભળાવો કે તમે કોણ છો અમે બંને ઇન્કમ ટેક્સ ઓફિસર છીએ હમ, જુઓ હમ, હમ. હા સાચું કહીએ છીએ અમે લોકો ઇન્કમ ટેક્સ ઓફિસર છીએ અને અમને લોકોને બાહેધરી મળી હતી કે તમારા ઘરમાં black money છે. એ ભાઈ હા શું મજાક કરે છે જોયું ને આ કામળી રાખવાની આ જ તકલીફ છે હા અત્યારમાં પીને આવ્યો છે તું હે હા પીવાનું ઓછું કર હવે ઇન્કમ ટેક્સ ઓફિસર ને તું એક મિનિટ જ્યારે અમારી આખી ફોજ આવશે ને એટલે તમને ખબર પડી જ જશે સુષ્મા તું પણ આવું બોલે છે મારા માટે હા તું મારી સાથે આવું કેવી રીતે કરી શકે એક ઓફિસર છું હું મારી ડ્યુટી કરી રહી છું અત્યારે હું સુષ્મા નથી અને આ અમને મોકલવામાં આવ્યા હતા કે તમારી તપાસ કરવા માટે કે તમારી પાસે બ્લેક મની છે છે જ નહીં ક્યાં છે સુષ્મા કેવી વાત કરો હા કોઈએ રૂપિયા પાથરા છે હોલમાં જોઈ આવો હા. એ તમે લોકો પકડો હા હા ઓકે કઈ વાંધો નહીં હમણાં જ અમારી ટીમ આવે છે અને અહીંયા કઈ જ નથી ને હા જીવાત થઈ ગઈ છે એટલે દવા છાંટવાની છે ને હા સારું એટલે અમારી ટીમ આખું ફળિયું ખોદી નાખશે ના 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 એટલે અને પછી અંદર સુધી જે જીવાત પહોંચી ગઈ છે ને એ બધી જ જીવાતો કાઢી નાખશે અરે પણ એ બધું અમે કરી નાખશું તમારે તકલીફ ન લેવાની કાંઈ જરૂર નથી ના ના આ તો અમારી ફરજમાં આવે ને કે જે વ્યક્તિ જેન્યુઅન પર્સન છે એની મદદ કરીએ હવે છે ને તમારે છુપાવવાથી કઈ ફાયદો નથી એક મિનિટ સર હું ડોલ ભરી લાવીને છે ને આમાં પાણી રેડું છું એ, એક મિનિટ બિલકુલ નહીં સુષ્મા રહેવા દે હા પાણી નહીં રેડતી બગડી જશે બધું શું બગડી જશે હા હા કાંઈ બગડી નહીં જાય પણ જુઓ તમે સાચે ઓફિસર છો તો આ સુષ્મા તું મને ઓળખે છે હું તને ઓળખું છું મેં તારી કેટલી વાર મદદ કરી હતી તને રૂપિયા આપ્યા હતા ને હા થોડા રૂપિયા વધારે આપી દઈશ પ્લીઝ તમે લોકો અહીંયાથી મતલબમાં જતા રહો ને આવું શું કામ કરો છો હા તું કાર્ડ નહીં બતાવ પ્લીઝ સાચું છે ભાઈ હા રૂપિયાની વાત કરે છે હા જે પણ કઈ કરી રહ્યા હતા ને એ તમને લોકોને ખુલ્લા પાડવા માટે કરી રહ્યા હતા. અમે લોકો કોઈ બીજા નથી ના તો આ કોઈ ખામવાળી છે અને ના તો હું કોઈ દારૂડિયો. હવે ખુલ્લા પડી જ ગયા છો તો તમે તમારો ગુનો સ્વીકારો ને એમાં જ તમારી ભલાઈ છે. જુઓ પૈસા છે મારી પાસે પણ એ પૈસા મારા છે હા અને કાયદેસર હું મતલબમાં ટેક્સ ભરી દઈશ વાહ, જે વ્યક્તિ અત્યાર સુધી ટેક્સની ચોરી કરી પૂરતો ટેક્સ ભર્યો નહીં અને જ્યારે એની ઘરે જાન આવીને ત્યારે એને સમજાય છે કે એ પૈસા એના છે. હકીકતમાં એ પૈસા તમારા છે. જો એ પૈસા તમારા હોત ને તો પહેલેથી જ તમે પૂરતો ટેક્સ ભર્યો હોત અને આવી રીતે બ્લેક મની સંતાડવાની કોશિશ તો ના જ કરી હોત તમે. તમને ખબર છે કે બ્લેક મની રાખવી કેવડો મોટો ક્રાઇમ છે? તમારી સાથે શું થઈ શકે છે એની
જાણ છે તમને? તમારું આ મકાન, તમારી બધી જ પ્રોપર્ટી, તમારો બિઝનેસ, બધી જ જગ્યાને સીલ લાગી શકે એમ છે. તમે લોકો એક જ દિવસમાં મહેલોમાંથી રોડ ઉપર આવી શકો એમ છો. હું સમજી શકું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, માનું છું, પણ મેં શરૂઆત નાના ટેક્સથી બચાવવાથી કરી હતી. પછી થયું કે હું કમાઉં છું તો હું શું કામ આપું પૈસા. એવી રીતે ધીમે ધીમે બધા જ પૈસા બચાવતો રહ્યો. 1 રૂપિયો પણ નથી ભર્યો અને બધા રૂપિયા અહીંયા સંતાડેલા છે. પણ તમને કહી દઉં છું કે પ્લીઝ, આપણે જે પણ ભરવાનું થશે હું ડબલ ભરી દઈશ. પણ માફ કરી દો, મેં ખોટું કર્યું છે. મને જેલમાં નહીં મોકલતા. એક મિનિટ, જેલમાં તો તમને જતા હવે કોઈ નહીં રોકી શકે. હા, જે કંઈ પણ છે ને, જો ત્યાં કેમેરો લાગેલો છે, હા, ત્યાં કેમેરો લાગેલો છે, બધે સીસીટીવી કેમેરા લાગેલા છે. કારણ કે આવી રીતે અમે જો રેડ પાડીએ ને અચાનક રીતે, તો અમે આ બધું સીસીટીવી કેમેરા એ પહેલાં લગાવી દેતા હોઈએ છીએ, જેથી અમે કોઈ ગુનામાં ના આવીએ. અને તમારો ગુનો તમે જે કબૂલો ને એ આપોઆપ અમારા સર જોઈ લે. પણ મેડમ, હવે તમે એક ભૂલ થઈ છે ને માફ તો કરી શકો ને. હવે તમે એવું સમજો કે આ અમારી છેલ્લી અને પહેલી ભૂલ હતી. હો મેડમ, એક મિનિટ. શું કહ્યું તમે? કે તમે ભૂલ કરી છે એમ? તમે લોકોએ ભૂલ નથી કરી, પણ તમે દેશના ગુનેગાર છો. તમને શું લાગ્યું કે તમે જ કમાણી કરો છો તો એનો થોડોક પણ ભાગ દેશને ના મળવો જોઈએ? અને તમારી જ જેમ દેશનો હરેક નાગરિક એવું વિચારશે તો દેશ કેવી રીતે ચાલશે? સમજી શકું છું. તમે એ જ કહેવા માંગો છો ને કે હા, અમે લોકો પૈસાની ચોરી કરીએ છીએ અને મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ બચારા દરેક વસ્તુમાં ટેક્સ ભરે છે. મમ્મી, સાચું કહું તો તમે તો બેનને 2 રૂપિયા આપતા પણ વિચાર કરતા હતા ને. આપણે 1 રૂપિયો બચાવવાની કોશિશ કરતા હતા, પણ આપણે બચાવી નહોતા રહ્યા. આપણે આપણા દેશ સાથે ખોટું કરી રહ્યા હતા. આપણા દેશમાં ગરીબ લોકો વધારે ગરીબ થતા જાય છે. એનું કારણ છે કે સામાન્ય વસ્તુઓ લેવા જાય ને તો પણ એને કેટલો ટેક્સ લાગે છે. સરકાર બીજું કરે તો કરે શું? જો આપણે ઈમાનદારીથી ટેક્સ ભરી દઈએ તો એ લોકોએ વધારે કોઈ વસ્તુ માટે ટેક્સ ન ભરવો પડે, વસ્તુઓ સસ્તી થાય અને એ પોતાની આજીવિકા શાંતિથી જીવી શકે. હા, અને અત્યારે દેશમાં એવું જ બની રહ્યું છે કે જે વ્યક્તિ બહુ અમીર છે, પૈસા વાળો છે, એ વ્યક્તિ પોતાનો પૂરતો ટેક્સ ભરતો નથી અને બધો જ ટેક્સ એક મધ્યમ વર્ગના વ્યક્તિઓ ઉપર આવે છે. સોરી મેડમ, સોરી સર. હવે જેટલો પણ ટેક્સ થશે ને અમે સરકારને આપી દેશું. હવે ક્યારેય અમે દેશના ગુનેગાર નહીં બનીએ. અને આજ પછી પ્રતિજ્ઞા લઈએ છીએ, અમે જે પણ વસ્તુ લેશું ને એનો કોઈ દિવસ ટેક્સની ચોરી નહીં કરીએ. ગુડ. પણ સોરી, મારે તમને અત્યારે લઈ તો જવા જ પડશે. ના ના, ચલો. કઈ રસ્તો હશે વચ્ચેનો, કાઢો ને. તું ચૂપ બેસ ને. ચાલો. મેડમ ચાલ ને.